મિત્રો તમને આવા મામી મળી જાય તો ખૂબ જ મજા પડી જાય। આ વાર્તા પૂરી સાંભળજો। જ્યારે હું મારા મામાના ઘરે ગયો અને મારી નજર જ્યારે મારા મામી ઉપર પડી હતી તો ત્યારે મારા હોશ ઉડી ગયા હતા। મિત્રો મારા મામીની ઉંમર આશરે 35 વર્ષની હતી અને મામી જોવામાં પણ ખૂબ જ સુંદર હતા। આ વાર્તા પૂરી સાંભળજો, ખૂબ જ મજા આવવાની છે। અને મારા મામીનું નામ રેખા હતું અને મારું નામ મિત્રો તમને જણાવું તો મારું નામ સંદીપ હતું। અને એક દિવસ મેં મારા મામીને કહ્યું, મામી તમે ખૂબ જ સારા લાગો છો અને સુંદર પણ છો અને તમે ખૂબ જ સુંદર અને મને પણ ગમો છો। મારા મામી મને નાનો છોકરો સમજતી હતી અને તે મારી દરેક વાતને મજાકમાં લઈ રહી હતી, પરંતુ મિત્રો હું ખૂબ જ સિરિયસ હતો। પણ મારી વાતને મામીને જરાય પણ વિશ્વાસ નહોતો આવતો। એટલે એક વખત સાંજે મને નાનો છોકરો સમજીને તેણે મને પોતાના રૂમમાં બોલાવ્યો હતો અને પછી તો મેં એવો કાંડ કર્યો હતો કે મામી બરાબર બીજે દિવસે તો ચાલી પણ નહોતા શકતા। હવે તમે સાંભળ્યા કરો, ખૂબ જ મજા આવવાની છે। અને તેની આંખો બહાર આવી ગઈ, એ કંઈ સમજ્યા વગર અને વિચારે તે પહેલાં જ રેલગાડી ખૂબ જ સ્પીડમાં દોડી રહી હતી। અને મિત્રો વાર્તા ખરેખર પૂરેપૂરી સાંભળજો, ખૂબ જ મજા આવવાની છે, ગેરંટી 100% મારી। અને વાર્તામાં આગળ વધીએ તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો યાર, કારણ કે વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગતી હોય છે એટલા માટે। મિત્રો હું જામનગરના એક નાનકડા એવા ગામડામાં રહું છું અને મારા માતા પિતાની સાથે જ રહેતો હતો। અને મિત્રો મારી ઉંમર 17 વર્ષની હતી અને હું ગામડામાં નાની એવી નિશાળોમાં ભણતો હતો। હવે મારે આગળનું ભણવા માટે બાજુના ગામડામાં જવાનું હતું, એટલે કે ત્યાં મોટી નિશાળ હતી, ત્યાં મારા મામાનું ઘર પણ હતું। એટલે હું મારા મામાના ઘરે આવી ગયો, જેથી કરીને મારે ભાડે રૂમ ન રાખવો પડે। મિત્રો મારો સ્વભાવ ખૂબ જ મોજીલો અને આનંદિત હતો, જે મારી વાતો સાંભળે અને તે બધા જ લોકો હસવા લાગતા હતા। મેં મામીને કહ્યું, મામી હવે તો હું અહીંયા જ રહેવાનો છું, એટલે તમને પણ ખૂબ જ મજા આવશે। મારા મામી પણ ખૂબ જ સુંદર હતા, એટલા સુંદર કે મિત્રો વાત જ ન કરો યાર, ખરેખર તે મારી વાતને મજાકમાં જ લેતા હતા। હું મારા મામાના ઘરે રહેવા લાગ્યો અને મારા મામા રાકેશ મામા શહેરમાં જઈને મજૂરી કામ કરતા હતા અને મારા મામી ઘરે ઘરકામ કરતા હતા। અને મિત્રો મારા મામીને હજી સુધી કોઈ પણ બચ્ચું ન હતું, એટલે કે બાળક ન હતું। એક વખત હું ચોપડી વાંચી રહ્યો હતો અને ત્યારે અચાનક એવું યાદ આવ્યું હતું કે મેં તરત જ મારા મામીને મારી પાસે બોલાવ્યા હતા। ત્યાર પછી એવું થયું કે મિત્રો વિડીયોને લાઈક કરી દો હમણાં જ તમે કહું। મેં મારા મામીને કહ્યું, મામી તમને હજી સુધી કોઈ બચ્ચું કેમ નથી? આવું કેમ, શા માટે? મામી કંઈ ન બોલી અને કહ્યું, ચૂપચાપ રહે। મેં કહ્યું, મામી હું તમને બચ્ચું આપી દઉં? મારી વાત સાંભળીને મારા મામી મારી વાત ઉપર હસવા લાગ્યા હતા। ત્યાર પછી તો એવું થયું મિત્રો, તે તમે સાંભળશો તો ખૂબ જ મજા આવવાની છે, તો જરૂરથી સાંભળજો। ત્યાંથી મારા મામી જતા રહ્યા, મને રોજ સ્કૂલે મૂકવા આવતા અને જ્યારે પાછી સ્કૂલેથી રજા પડે ત્યારે મને પાછા લેવા પણ આવતા હતા। મિત્રો એક દિવસની વાત છે, જ્યારે મારા મામા પોતાના મિત્રને ત્યાં લગ્નમાં ગયા હતા। લગ્ન હોય એટલે જવું તો પડે અને ઘરે હું અને મારા મામી બંને એકલા જ હતા। અને સાંજે મેં અને મામીએ સાથે ભોજન કર્યું અને પછી મામીએ મને કહ્યું કે સંદીપ તું આજે મારા રૂમમાં સૂઈ જજે, નહીંતર તને તારા રૂમમાં એકલા બીક લાગશે, આજે કોઈ નથી બીજું એટલે। મેં કહ્યું સારું મામી, હું હજી લેસન કરું છું, જ્યારે મારું લેસન પૂરું થઈ જશે ત્યારે હું તમારી પાસે એટલે કે તમારા રૂમમાં આવીને સૂઈ જઈશ। મિત્રો હું મોડી રાત સુધી લેસન કરતો હતો, કારણ કે લેસન વધારે હતું। અને પછી જ્યારે લેસન પૂરું થયું ત્યારે મારા મામી પાસે સૂવા માટે ગયો અને ત્યાં જઈને મેં અંદરથી દરવાજો બંધ કર્યો હતો। ત્યારે મેં અંદર જઈને જે જોયું એ તમે જોશો તો ખરેખર ચોંકી જ જવાનો છો। મેં જોયું કે મામીનું શરીર થોડું દેખાતું હતું અને પછી હું મારા બંને હાથ ધીમે ધીમે ત્યાં મૂકી દીધા હતા। ત્યાં જ અચાનક મામીની આંખો ખુલી ગઈ હતી અને મામીએ મને કહ્યું, તું આ શું કરે છો? મેં મામીને કહ્યું, મામી મને પણ તમારી પાસે સારું લાગે છે। અને મારા મામીએ કહ્યું કે ના રહેવા દે, આ એકદમ બરાબર નથી। પરંતુ સંદીપે મામીની એક પણ વાત ન સાંભળી અને તે મહેનત કરતો રહ્યો। અને મિત્રો સંદીપે ખૂબ જ મહેનત કરી હતી, હાજી પણ કરી રહ્યો હતો। મામી ના પાડતા રહ્યા, થોડી જ વારમાં હા થતા મામીએ કહ્યું હતું, સંદીપ આ બધું તું ક્યાંથી શીખા છો? ત્યારે સંત સંદીપે કહ્યું હતું, આ બધું હું તમારી પાસેથી જ શીખી રહ્યો છું મામી। અને મામીએ હા ના કરતા મિત્રો આવી જ રીતે 4 વાર થઈ ગયું અને આ 17 વર્ષના સંદીપે મામીને એકદમ થકવી નાખ્યા હતા। એની મહેનત એવી જોરદાર હતી કે મિત્રો શું વાત કરું યાર। સવારે મામીને એટલો બધો થાક લાગ્યો હતો કે મામીને હરવા ફરવામાં પણ તકલીફ થઈ રહી હતી, પરંતુ તે આજે ખૂબ જ ખુશ હતા। અને આજે બીજે દિવસે પણ મામા ઘરે ન હતા આવ્યા અને સંદીપને આજે સ્કૂલે જવાનું મન નહોતું થતું, કારણ કે મામી ઘરે એકલા હતા। મામીએ પણ કહ્યું કે સારું સ્કૂલે ના જતો, હું જાણું છું કે તારે શા માટે નથી જવા માંગતો તું। સંદીપે કહ્યું, મામી હું આજે ઘરે રહીને જ લેસન કરીશ અને જો તમારે કંઈ કામ હોય ને તો તમે મારી પાસે આવી જજો, હું કરી આપીશ જે પણ કામ હોય એ બધું જ। અને
પોતાના ભાણા સાથે આનંદ કરી રહી હતી. મામીને પણ ખૂબ જ આનંદ આવતો હતો અને તે તેનો ખૂબ જ સાથ આપી રહી હતી. અને મિત્રો આ પછી તો લગાતાર આવું ચાલુ જ રહ્યું હતું. મામા રોજ કામ ઉપર જતા રહેતા હતા અને સંદીપ હવે સ્કૂલે જતો ન હતો. અને આવી જ રીતે ધીમે ધીમે મામાને પણ એવું લાગવા લાગ્યું હતું કે એના પોતાના ઘરની અંદર કંઈક કાર્યક્રમ તો ચાલુ છે, પણ એને ખબર ન હતી શું કાર્યક્રમ છે. એક દિવસ મામીની તબિયત ખરાબ થઈ ગઈ હતી. મામા તેને દવાખાને લઈ ગયા હતા અને ત્યારે ડૉક્ટરે કહ્યું કે રાકેશભાઈ, હવે તો તમે પપ્પા બનવાના છો, હવે જલ્દીથી તમારા ગામમાં પેંડા વેચવાની વાત કરો. તેની વાત સાંભળીને રાકેશ એકદમ ઉદાસ થઈ ગયો હતો. સંદીપ પણ જ્યારે મોકો મળતો હતો ત્યારે એકદમ ચોકો મારી દેતો હતો. હવે તમે સમજી જજો, તે કોઈ પણ જગ્યાએ રમવા લાગતો હતો, રસોડું હોય કે ચોકડી હોય, અને મામી પણ તેને રમવા માટે તરત જ દરવાજો ખોલી દેતી હતી. પરંતુ મામાએ પહેલાં પણ ટેસ્ટ કરાવ્યા હતા અને મિત્રો તેને ખબર હતી કે ક્યારેય પણ એ પપ્પા નહીં બની શકે. પરંતુ આવું કેમ થયું હશે અને તેમ નથી. હવે એ વિચારવા લાગ્યો હતો, તો મારી પત્ની પ્રેગ્નેન્ટ શેને કારણે થઈ ગઈ એ જ વિચાર કરી રહ્યો હતો. એ તેના પગ નીચેથી એકદમ જમીન સરકી ગઈ. કારણ કે મિત્રો ત્યાં ગમે તે હોય એને એવું જ થાય, કારણ કે મામા મામી ઉપર પૂરેપૂરો ભરોસો કરતા હતા. પરંતુ તેની પત્ની તેની પેટની પાછળ તેને દગો કરી રહી હતી. તેણે એક વખત તેની પત્નીને કહ્યું હતું, આજે તું મને સાચે સાચું કહેજે, આ તારા પેટની અંદર છોકરો છે, કોનો છે? મામી બોલ્યા નહીં એટલે તેણે બે ઝાપટ મારી તેની પત્નીને. એટલે તેની પત્નીએ પોપટની જેમ બધું જ ધીમે ધીમે બોલવાનું ચાલુ કરી દીધું હતું. અને પછી તેની વાત સાંભળીને મામાને સમાજમાં આવી ગયું હતું કે આ કોનું છે કામ અને આ કાંડ કોણે કર્યા છે. આ કામ હું નથી કરી શકતો, તે આ નાના છોકરાએ કઈ રીતે કરી નાખ્યું હશે. અને પછી તેણે પોતાની બહેનને ફોન કર્યો હતો અને બધી જ વાત જણાવી. તો સંદીપની માએ કહ્યું હતું, ભાઈ જે થઈ ગયું એને હવે આપણે લોકો બદલી તો નથી શકતા, એ થઈ ગયું એ થઈ ગયું, આ બધું બંનેની મરજીથી જ થયું હશે, હવે બંને ભૂલ તો કરી જ છે. ત્યારે એના ભાઈએ કહ્યું હતું કે હવે હું આને નથી રાખવા માંગતો, એટલે કે મારી પાસે રાખવા નથી માંગતો, હું અપનાવી નથી શકતો, હવે તમે તેને તમારા ઘરે લઈ જાવ તો સારું કહેવાય. અને ત્યારે સંદીપે પણ કહ્યું હતું કે હું પણ મામીને નથી છોડી શકતો અને હું તેને મારી સાથે રાખીશ, હું તેના વગર નહીં રહી શકું, એટલે એક પળ પણ નહીં રહી શકું. અને મામીએ પણ ત્યારે એટલું બોલી હતી કે હું પણ સંદીપ વગર નથી રહી શકતી. હવે બધા જ લોકો મામી અને ભાણાની જીદ પાસે હારી ગયા હતા. અને મિત્રો થોડા દિવસ પછી મામીએ એક સુંદર એવા મજાના નાના એવા દીકરાને જન્મ આપ્યો હતો. તો દોસ્તો આ કહાનીનો ઉદ્દેશ્ય કોઈના પણ દિલને આપણે ઠેસ પહોંચાડવા નથી માંગતા અને અમે આનું સમર્થન પણ નથી કરતા. ઓકે મિત્રો, તો આ કહાની માત્ર શીખવે છે આપણને કે મુદ્દાની પ્રત્યે જાગૃતતા લાવવી જોઈએ અને આપણા સમાજની અંદર આવી ઘટનાઓ વારંવાર બની રહી છે, એટલા માટે સાવધાન રહો અને સતર્ક રહો. મિત્રો તમને વાર્તા પસંદ આવી તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને હા મિત્રો, લાઈક ન કરો તો પણ કાંઈ નહીં, પણ આ વિડીયોને શેર તો જરૂરથી કરી દેજો, જેથી કરીને આવી વાર્તા બને નહીં બીજે ક્યાંય. ઓકે મિત્રો, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે, એટલે કે શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવે છે, કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો મિત્રો મનોરંજનના હેતુથી જ વિડીયો જોજો, કાલ્પનિક રીતે જોજો, કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. કાલે ફરી વાર મળશું આના કરતાં પણ સારી સ્ટોરી સાથે, ત્યાં સુધી આવજો મિત્રો, ધન્યવાદ. ઓકે, સબસ્ક્રાઇબ કરી દેજો.